કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું આપણું નવું પ્રકરણ જે છે એ હું તમારે આજે આ વિડીયો મારફતે સમજાવીશ. આજનું આપણું પ્રકરણ જે છે એ પ્રકરણ નંબર 8 છે. કયું પ્રકરણ નંબર 8 છે એ કયું છે તો કે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. એ પાઠ જે છે આજે આપણે આ વિડીયો મારફતે સમજીશું. પહેલાં તો બંધારણ શબ્દ જે છે એ એની ડેફિનેશન એટલે કે એનો અર્થ, ખરેખર બંધારણ શબ્દનો સાચો અર્થ જે છે એ કોને કહેવાય છે. બીજી એક સૂચના કે જ્યારે પણ પાઠ વિડીયો મારફતે સમજતા હોય બરાબર, ત્યારે તમે તમારી પાસે ખાસ ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુક લઈને જ બેસવું, જેના પરિણામે તમને ખબર પડે કે કયા મુદ્દામાં કઈ કઈ બાબતો જે છે એ બાબતોનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલું આપણે બંધારણની અર્થ એટલે કે એની ડેફિનેશન જે છે જોઈએ. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ફરી એક વખત જોઈએ કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને તે દેશનું બંધારણ કહેવામાં આવે છે. જો કોઈ પણ દેશ છે બરાબર, આપણો ભારત દેશ જ્યારે આઝાદી મેળવી નહોતી બરાબર, જ્યારે અંગ્રેજોની ગુલામીમાં હતો એ સમયે આપણા ભારત દેશમાં તમામ સંચાલન જે છે એ અંગ્રેજો કરતા હતા, કારણ કે આપણે એની ગુલામી નીચે હતા. પણ 15મી ઓગસ્ટ 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો, એટલે કે આપણો ભારત દેશ છે એ આપણો થઈ ગયો, મતલબ આપણને સોંપી દેવામાં આવ્યો આપણો દેશ. તો એવા સમયે દેશને કઈ રીતે ચલાવો, કારણ કે એ સમયે ઘણા બધા પડકારો જે છે એ પડકારો આપણી સમક્ષ હતા. તો આવા સમયે દેશને કઈ રીતે ચલાવો અને કેવા નિયમો ઘડવા બરાબર, આ તમામ બાબતોની ચર્ચા વિચારણા જે છે કરવામાં આવી. તો એના માટે બંધારણ જે છે એ બંધારણ ઘડવામાં આવ્યું કે કેવા કેવા નિયમો બનાવવા બરાબર, એનું પાલન કેવી રીતે કરાવડવું, તમામ A to Z બાબતો જે છે એની ચર્ચા કરવામાં આવી. એટલે કોઈ પણ દેશનું જે શાસન જે છે બરાબર, દેશનું શાસન ચલાવવા માટે અમુક વ્યવસ્થિત નિયમો બનાવવા પડે બરાબર. ગમે એવા નિયમો થોપી દેવામાં નથી આવતા બરાબર, પણ વ્યવસ્થિત નિયમો જે છે એ નિયમો બનાવવામાં આવે અને એ દેશનું બંધારણ કહેવામાં આવે છે. પાછું બંધારણની આપણે વાત કરીએ તો ઘણા બધા બંધારણો છે લેખિત સ્વરૂપે છે, ઘણા બધા દેશના બંધારણો, અને ઘણા બધા દેશના બંધારણો જે છે એ અલેખિત સ્વરૂપે છે. પણ આપણા ભારત દેશનું બંધારણ છે એકમાત્ર કહેવાય ને કે ભારત દેશનું બંધારણ છે એકદમ વિસ્તૃત છે બરાબર. તમને ઘણી વખત કદાચ તમે ગૂગલમાં કે યુટ્યુબમાં સર્ચ કરશો આપણી કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણની બુક છે એ તમને બતાવશે કે કેવા કેવા નિયમો જે છે બરાબર, એ નિયમો છે એમાં છે. તો એ કોન્સ્ટિટ્યુશનની આખી બુક જે છે બરાબર, આપણું બંધારણ છે વિસ્તૃત છે અને સાથે સાથે લિખિત પણ છે. તમે વાંચી પણ શકશો કે બુકમાં કેવા જે બંધારણની બુક જે છે એમાં કેવા કેવા નિયમો જે છે એ નિયમો છે. તો આવી તમામ બાબતોનો સમાવેશ છે એ આજે આપણે આ પાઠમાં કરવાનો છે. તો આપણે પેલું બંધારણનો અર્થ જે છે એ જોઈ લીધો. ત્યાર પછી છે મહત્ત્વ. હવે બંધારણનું મહત્ત્વ શું છે? તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો એટલે કે મૂળભૂત દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશના કાયદાઓ ઘડવામાં આવે છે. બંધારણમાં જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એના અનુસંધાને જ દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. ગમે તેવા કાયદાઓ ઘડી દેવામાં આવતા નથી અને એ કાયદાઓ જે છે એનું અનુકરણ જે તે વ્યક્તિઓને અથવા તો પબ્લિકને કહેવાય ને કે સોંપવામાં આવતું નથી. પણ જે કંઈ પણ કાયદાઓ ઘડવામાં આવે છે એનો વ્યવસ્થિત સંગ્રહ જે છે એ સંગ્રહ ચર્ચા વિચારણા કરી અને લોકસભા અને રાજ્યસભામાં બધે એનો વિચાર કરી રાષ્ટ્રપતિ સહી કરે પછી જે કાયદો બને છે. આવડી મોટી પ્રોસેસ કર્યા બાદ એ નિયમો જે છે કે કાયદો જે છે એ કાયદો બને છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. બંધારણમાં જે પ્રકારની જોગવાઈઓ છે બરાબર, એ પ્રમાણેના જ જે કંઈ પણ નિયમો જે છે એ નિયમો હોવા જોઈએ. એનાથી વિરુદ્ધના એક પણ નિયમો જે છે એ નિયમો હોવા જોઈએ નહીં, અથવા તેવા નિયમો જે છે એ કાયદો તરીકે એવા નિયમોનો કાયદો બનાવી અને એવા કાયદાઓ જે છે એ ઘડવામાં આવતા નથી. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પણ વડઘો હોય છે. આપણું બંધારણ જે છે ને એ જડ નથી, ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ ઇટ મીન્સ કે એમાં ફેરફારો જે છે બરાબર સમય જતાં જે કંઈ પણ ફેરફારો છે તો
તો એ ફેરફારો જે છે એમાં કરી શકીએ છીએ કે ભાઈ ચાલો જળ છે આ નિયમ છે એટલે ભવિષ્યમાં આ જ નિયમ આવશે એવું નથી, બરાબર. એ નિયમોમાં ફ્લેક્સિબિલિટી કરવામાં મતલબ કે વ્યક્તિઓની જરૂરિયાતો, એની અપેક્ષાઓ, બરાબર, એની આકાંક્ષાઓ ના અનુરૂપ આપણા બંધારણમાં જે કહેવાય ને કાયદાઓ જે છે એ કાયદાઓમાં અપગ્રેશન એટલે કે નવા ઘડવામાં આવે છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. ફ્લેક્સિબલ છે એટલે જ એને જીવંત અને આપણા દેશનો મૂળભૂત દસ્તાવેજ જે છે એ દસ્તાવેજ કહેવામાં આવે છે. તો આપણે આ મુદ્દામાં એટલે કે એના મહત્ત્વ વિશે ની ચર્ચા કરી. ત્યાર પછીનો મોસ્ટ આઈમ્પી મુદ્દો કે ખરેખર બંધારણ ઘડવામાં ક્યારે આવ્યું ને જે કંઈ પણ તમામ પ્રોસેસ છે એ પ્રોસેસ છે આપણે પછીના મુદ્દામાં જોશું કે બંધારણ ઘડતરની પ્રક્રિયા. આ મોસ્ટ આઈમ્પી મુદ્દો જે છે, બરાબર, તમે આ 9માં પણ આવી ગયો છે, બરાબર, 8માં પણ તમે આ બાબતમાં જ ભણી ગયા છો, ઇવન 7માં પણ તમને બંધારણ બાબતમાં અમુક જે યુનિટ્સ છે એ આવ્યા હતા. તો બંધારણ ઘડવાની પ્રક્રિયા જે છે એ કઈ રીતે કરવામાં આવી તો આપણે એ મુદ્દાની ચર્ચા કરીએ. આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. ક્યારે તો કે 25મી માર્ચ 1946માં, બરાબર. ત્યારે હજી આપણે બ્રિટિશ શાસન હેઠળ જ હતા. તો એ લોકો બ્રિટિશ શાસનોએ જે શાસનકર્તાઓ હતા એને શું કર્યું તો કે 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોની, કેટલા સભ્યોની? 3 સભ્યોની એક કેબિનેટ બનાવી અને કેબિનેટ મિશનને અથવા તો એ કેબિનેટનું શું કામ સોંપવામાં આવ્યું તો કે ભારતની આઝાદી, બરાબર, અમે ભારત દેશને આઝાદ કરી દઈએ. બ્રિટિશવાળાએ એવું વિચાર્યું કે અમે ભારત દેશને આઝાદ કરી દઈએ, એ પછી તમે કઈ પ્રક્રિયા કરશો, બરાબર, આઝાદી પછીના જે કંઈ પણ ઉકેલ જે છે એ ઉકેલ શોધવાનું કાર્ય જે છે અમને સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. હવે એમને આ બંધારણ ઘડવું હોય તો એના માટેના અમુક કહેવાય ને વિદ્વાનો જેને આપણે કહી શકીએ, બરાબર, એવા વિદ્વાનો જે છે એમને એ સભા ટૂંકમાં બંધારણ સભાની રચના કરી અને એમાં એ વિદ્વાનોને રાખ્યા સભાના અંતર્ગત કે જેના અનુસંધાને આપણા દેશનું બંધારણ કઈ રીતે ઘડવું, બરાબર, એની તમામ ચર્ચા વિચારણાઓ જે છે એ લોકો કરે. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. હવે આની આપણે થોડીક વિગત જોતા જઈએ કે એમાં સભ્યો કેટલા હતા તો કે 389, 389 આટલા સભ્યો જે છે એ બંધારણ ઘડતરની પ્રક્રિયામાં હતા. જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવતો હતો. આ 389 વ્યક્તિઓ જે છે કોઈ એક જ જાતિના નહોતા, અલગ અલગ ધર્મના, અલગ અલગ લિંગના, સાથે સાથે તો કે જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિના આધારે જે કંઈ પણ વ્યક્તિઓ જે છે એવા તમામ વ્યક્તિઓ પ્લસ તો કે રાજકીય પક્ષો, બરાબર, રાજકીય વ્યક્તિઓ, આ તમામ વ્યક્તિઓ જે છે એ આ સભ્યોની અંતર્ગત હતા. તદનુસાર મહત્વના સભ્યોમાં હવે એ બંધારણ ઘડતરની પ્રક્રિયામાં જે મહત્વના સભ્યો જે છે એ મહત્વના સભ્યો કોણ હતા તો કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. આ 2 મહિલા પ્રતિનિધિઓ છે એ ખૂબ મહત્વના છે કારણ કે તમામ હતા એ પુરુષ પ્રતિનિધિ હતા, જ્યારે મહિલાઓમાં ફક્ત 2 જ હતા. ક્યાં? સરોજિની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત. તો આ 2 નામ જે છે આપણે ખાસ યાદ રાખવાના છે કારણ કે મહિલા પ્રતિનિધિ તરીકે માત્ર 2 જ વ્યક્તિઓ હતા. 2 જ વ્યક્તિઓ જે છે એનો સમાવેશ કરવામાં આવતો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. આ પણ મહત્વની વસ્તુ કે બંધારણ સભાના જે અધ્યક્ષ હતા એ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સભ્યો ટોટલ કેટલા હતા? 389. હવે તો કે બંધારણ સભાના અધ્યક્ષ છે એ કોણ હતું તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે બંધારણની મુસદ્દા એટલે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. હવે આ પણ મહત્વનું
અધ્યક્ષ તરીકે કોણ હતું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પણ જે ખરડા સમિતિ હતી, કાયદો ઘડવાની જે સમિતિ હતી, એ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તમે ક્યાંય પણ કહેવાય ને કે આપણા રાજકોટમાં પણ ઘણી બધી જગ્યાએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું સ્ટેચ્યુ છે. તો તમે જોજો મોસ્ટલી એના હાથમાં કોન્સ્ટિટ્યુશનની બુક હશે, એ હંમેશા એક બુક લઈને ઊભા હશે. તો એવામાં એના હાથમાં હંમેશા કોન્સ્ટિટ્યુશનની બુક હશે, કારણ કે એ ખરડા સમિતિના હશે. કાયદો બનાવવાના કહેવાય ને કે કાયદો બનાવવામાં જો મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય તો એ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એટલે અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે ખરડા સમિતિના અધ્યક્ષ પૂછે તો એ આવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. હવે શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો કે 9મી ડિસેમ્બર 1946. 9મી ડિસેમ્બર 1946 ના દિવસે એ બંધારણ ઘડવાની જે શરૂઆત છે એ કરવામાં આવી હતી. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, બરાબર, એનો સમયગાળો કેટલો હતો? બંધારણ ઘડવાનો શરૂઆતથી બંધારણ ઘડીને જ્યારે રેડી થઈ ગયું તો એટલો ટોટલ સમયગાળો જે છે, ટોટલ સમયગાળો કેટલા ટાઈમનો હતો? તો કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. તો અહીંયા સમય પણ આપણે જોઈ લઈએ. 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. આટલો સમયગાળો જે છે એ બંધારણ ઘડવામાં લાગ્યો હતો. હવે આ સમયગાળા દરમિયાન ટોટલ કેટલી બેઠકો મળી હતી? તો કે 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ થઈ હતી. તો અહીંયા બેઠકો પણ આપણે નોંધી લઈએ. 166 વખત બેઠકો જે છે એ બેઠકો થઈ હતી. તો ફરી એક વખત જોઈ લે. સભ્ય 389, અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. શરૂઆત 9 ડિસેમ્બર 1946, સમયગાળો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, અને ટોટલ બેઠકો મળી હતી 166, એટલે કે 166 બેઠકો જે છે એ બંધારણ ઘડતરની પ્રક્રિયામાં મળી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. હવે જો આપણા માટે બંધારણ ઘડવું એ એક કહેવાય ને કે નવો મુદ્દો હતો. તો એના માટે આપણે શું કર્યું? તો કે બીજા દેશનું જે બંધારણ જે છે, બરાબર, એ ઘણા બધા દેશોના બંધારણ, જેમ કે આયર્લેન્ડ છે, અમેરિકા છે, બરાબર, એવા ઘણા બધા દેશોનું બંધારણ જે છે એ બંધારણનો આપણે અભ્યાસ કર્યો, અને એના અનુસંધાને પછી આપણું બંધારણ જે છે એ બંધારણ તૈયાર કરવામાં આવ્યું. એટલે જ આપણું બંધારણ વિસ્તૃત છે, કારણ કે આપણે બધા જ દેશના બંધારણનો અભ્યાસ, કહેવાય ને કે અમુક મહત્ત્વના જે દેશો જે છે એમનો આપણે અભ્યાસ કરી અને બાદમાં આપણા બંધારણને કહેવાય ને કે વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ, બરાબર. હવે અનુચ્છેદ કેટલા હતા? આ વસ્તુ મહત્વની છે. એટલે આપણે જોઈએ કે અનુચ્છેદ જે છે, જ્યારે બંધારણ ઘડીને તૈયાર થયું ત્યારની વાત છે, ત્યારે 295 અનુચ્છેદ હતા. 295, અને અનુચ્છેદને ઇંગ્લિશમાં આર્ટિકલ્સ કહેવાય છે. અને 8 પરિશિષ્ટ હતા. હવે પરિશિષ્ટ કેટલા હતા? તો કે 8. આર્ટિકલ્સ કેટલા હતા? 295, અને પરિચ્છેદ કેટલા હતા? 8. ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. જ્યારે ઘડવાની પ્રક્રિયાની શરૂઆત થઈ એ સમયગાળા દરમિયાન શરૂઆતમાં કેટલું હતું? અનુચ્છેદ કેટલા હતા? આર્ટિકલ્સ કેટલા હતા? 295, અને પરિશિષ્ટ હતા 8. પછી જ્યારે કહેવાય ને એને કાયદાનું સ્વરૂપ લીધું ત્યારની વાત છે કે એને બંધારણમાં એનું સ્વરૂપ નિશ્ચિત કરી નાખ્યું કે ચાલો આટલું જ છે. તો એવા સમયગાળા દરમિયાન અનુચ્છેદો 395 હતા, અને પરિશિષ્ટ છે કેટલા હતા? 9. એટલે 395 અને 9.
બરાબર, આટલા પરિશિષ્ટ હતા. શરૂઆતમાં આટલા હતા. જ્યારે કહેવાય ને બંધારણનું સ્વરૂપ તૈયાર થઈ ગયું, નિશ્ચિત થઈ ગયું, એ સમયે 395 આર્ટિકલ્સ અને 9 પરિશિષ્ટ હતા. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું. હવે બંધારણ કહેવાય ને કે સંમતિ ક્યારે મળી ગઈ બંધારણને, તો કે 26મી નવેમ્બર 1949માં. 26મી નવેમ્બર 1949માં. ડેટ ખાસ યાદ રાખવાની છે, કારણ કે આ જ ડેટ છે આપણા આમુખમાં છે. આમુખ શું છે હું તમને આગળ કહું છું. 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણનો અમલ થયો. હવે અમલ એ ખાસ મહત્વનો. 26મી જાન્યુઆરી 1950 એનો અમલ ક્યારે કરવામાં આવ્યો, તો કે 26મી જાન્યુઆરી 1950. તો આ મહત્વના કે જ્યારે શરૂઆત જે છે, શરૂઆત ક્યારે કરવામાં આવી હતી, 9 ડિસેમ્બર 1946. ત્યાર પછી બની ગયું અને સંમતિ જે છે, સંમતિ ક્યારે મળી એને, 26મી નવેમ્બર 1949માં. અને ફાઇનલી બંધારણ જે છે એનો અમલ કરવામાં આવ્યો. તો અમલ ક્યારે કરવામાં આવ્યો, તો કે 26મી જાન્યુઆરી 1950. તો આ 3 ડેટ છે એ આપણે ખાસ યાદ રાખવાની છે. અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું હતું. આપણે એટલે આપણે 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે સેલિબ્રેટ કરીએ છીએ, કારણ કે એ સમયે આપણે પ્રજાસત્તાક ખરેખર આપણા હાથમાં આપણા દેશનું સંચાલન જે છે આવી ગયું કહેવાય. બરાબર, એટલે 15મી ઓગસ્ટ 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો, એને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. જ્યારે 26મી જાન્યુઆરી બંધારણ અમલમાં આવી ગયું. બરાબર, અને એ દિવસને આપણે રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ છે. હવે આપણું રાષ્ટ્રચિહ્ન જે છે એ શું છે, 4 સિંહોની મુખાકૃતિ. આપણે જોઈ શકીએ છીએ 3 જ, પણ એક છે એ બેક સાઈડ છે. તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન જે છે એ કયું છે, 4 સિંહોની મુખાકૃતિ. અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું. આપણું રાષ્ટ્રસૂત્ર જે છે એ કયું હતું, સત્યમેવ જયતે. ચિહ્ન કયું હતું, 4 સિંહોની મુખાકૃતિ. અને આપણું રાષ્ટ્રીય સૂત્ર જે છે એ કયું હતું, સત્યમેવ જયતે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતો જે છે એ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે બંધારણ છે બંધારણમાં કેવી કેવી બાબતોનો સમાવેશ કરવાનો, તો કે એક તો મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્રને લગતી બાબતો. બરાબર, આ તમામ બાબતો જે છે બાબતોનો સમાવેશ છે એ આપણા બંધારણમાં કરવામાં આવે છે. આથી ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ એટલે વિશાળ, બરાબર, લેખિત દસ્તાવેજ છે. તો આપણું ભારત એટલે જ આપણું ભારતનું બંધારણ જે છે સૌથી વિસ્તૃત છે અને સાથે સાથે લેખિત દસ્તાવેજ છે. ત્યાર પછીનો આપણો મુદ્દો જે છે એ છે આમુખ શું છે. બરાબર, આપણા બંધારણની શરૂઆત જે છે ને એ આમુખથી થાય છે. તો એ આમુખ શું છે એ હું તમને સમજાવું. આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. આખા બંધારણનું હાર્દ સમાન હોય ને તો એ આમુખ છે. બંધારણની શરૂઆત જે છે આમુખથી થાય છે. એવું પૂછવામાં આવે કે બંધારણની શરૂઆત જે છે એ શેનાથી કરવામાં આવે છે, તો કે બંધારણની શરૂઆત જે છે એ શરૂઆત આમુખથી કરવામાં આવે છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. આમુખ છે બરાબર, આખું સ્ટ્રક્ચર છે આમુખનું. બરાબર, એમાં જે શબ્દો જે છે એ આપણા કહેવાય ને કે બંધારણની પ્રતીતિ કરાવે છે. હવે એ આમુખ જે છે એમાં એ શું છે એ હું અત્યારે તમને વાંચીને સંભળાવું. ભારતનું સંવિધાન. આમુખ. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી,
બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરીને એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26મી નવેમ્બર 1949 એટલે કે માગસર સુદ સાતમ વિક્રમ સંવંત 2006, બરાબર, આ પણ યાદ રાખવું પડે ના રોજ આથી આ સંવિધાન અપનાવીએ છીએ. જો અહીંયા મેં તમને કીધું સંમતિ અથવા તો કહેવાય ને કે સંમતિ ક્યારે આપવામાં આવી, તો કે 26મી નવેમ્બર 1949, એટલે કે માગસર સુદ સાતમ અને વિક્રમ સંવંત 2006. તેને અધિનિયમ કરી અમે પોતાની જાતને અર્પિત કરીએ છીએ. તો આપણા આ આમુખમાં આ આખું આમુખ જે છે, તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એના પછીના 57 નંબરના પેજ પર જ છે આમુખ, બરાબર. તો એ આમુખ જે છે આવી રીતે છે કે ભાઈ અમે ભારતના દેશના તમામ વ્યક્તિઓ કોઈ પણ નિષ્પક્ષ તરીકે કોઈ પણ કહેવાય ને કે નિષ્પક્ષ ન્યાય કરશું, બરાબર, આખા દેશને અખંડિત બનાવશું. તો આવી તમામ બાબતો જે છે એ બાબતો આપણે આમુખમાં દર્શાવેલી છે. એટલે જ બંધારણની કહેવાય ને કે બંધારણનો આત્મા કહેવાય, હાથ સમાન જો કહી શકીએ તો એ આમુખ છે. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. આ મહત્વની વસ્તુ છે કે 1976ના 42માં, બરાબર, 1976ના 42માં બંધારણીય સુધારા પછી કયા શબ્દ પછી, તો કે ખાસ કરીને સાર્વભૌમ શબ્દ. તમે બંધારણમાં આમુખ જ્યારે તમે જુઓ ને તમારી ટેક્સ્ટ બુકમાં, તો એ શબ્દો જે છે એ શબ્દો ડાર્ક લાઇનમાં લખેલા છે, ડાર્ક શબ્દ બોલ્ડ કહેવાય ને કે એમાં લખેલા છે. એટલે એ શબ્દો જે છે એ જ્યારે આમુખ બન્યું ને ત્યારે નહોતા, પણ એ 42મો સુધારો કરી કોઈ પણ શબ્દો ઉમેરવું અથવા તો કોઈ પણ ઉમેરવું હોય ને કલમ, તો એ અમુક સુધારા કર્યા બાદ એ ઉમેરવામાં આવે છે. તો 1976માં 42મો સુધારો કરી અને સાર્વભૌમ શબ્દ પછી સાર્વભૌમ શબ્દ પછી કેવા કેવા શબ્દો ઉમેરવામાં આવ્યા, તો કે સમાજવાદી, બિનસાંપ્રદાયિક, આ બે શબ્દો જે છે બે શબ્દો ઉમેરવામાં આવ્યા. રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. સાથે સાથે રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા આ બે શબ્દો એટલે કે ઓલા બે અને આ બે 4 શબ્દો જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ આપણા બંધારણના ઘડવૈયાઓનો માનસનો પરિચય કરાવે છે. આપણા બંધારણ જે વ્યક્તિઓએ બંધારણ ઘડવામાં કહેવાય ને કે સહિયારો પ્રયાસ કર્યો છે એ લોકોનું માનસ કેવું હશે, બરાબર, એ આપણા બંધારણના આધારે આપણને ખબર પડે છે. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે આમુખનું મહત્ત્વ. આમુખને બંધારણનો આત્મા કહ્યો છે તે રીતે તેનું મહત્ત્વ પણ સવિશેષ છે. કોઈપણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કે માર્ગદર્શન મળે છે. અર્થઘટનમાં એનું માર્ગદર્શન મળે છે. આમુખ જે છે એ કોઈ પણ કહેવાય ને કે કાયદો જે છે એ કાયદાઓને વિસ્તૃત સમજવા માટે આમુખ જે છે મદદરૂપ થાય છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદ કરે છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ જે છે એ બંધારણનો અર્થ છે. આમુખને ખૂબ મહત્ત્વ જે છે એ આપવામાં આવ્યું છે. કાયદાની કોઈ પણ કલમ કે વિગતોમાં કોઈ અસ્પષ્ટ કે વિસંવાદિતતા ઊભી થાય
કાયદાનો કોઈ હેતુ સ્પષ્ટ થયો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આપણને ખબર જ છે કે દરિયામાં એટલો વિશાળ દરિયો હોય એમાં આપણને ખબર ન હોય કે આપણે કઈ ડાયરેક્શનમાં જઈએ, તો એના માટે આપણે હોકાયંત્રનો ઉપયોગ કરીએ કે આપણને ખબર પડે કે આપણે કઈ દિશામાં જઈએ છીએ. તો આપણું આમુખ પણ એવું જ છે વિસ્તૃત, આપણું બંધારણ પણ એવું જ છે વિસ્તૃત. તો એને સમજવા માટે એટલે આપણા બંધારણમાં જે કાયદાઓ જે છે એને સમજવા માટે આમુખ જે છે એ આમુખ છે એ હોકાયંત્રની ગરજ સારે છે કે આપણને એ નિર્દેશ કરે કે ભાઈ આનો મતલબ જે છે આ કાયદો જે છે આના માટે બનાવવામાં આવ્યો. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો કહેવાય ને આદર્શોનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયનું પીઠબળ છે. આમ આમુખ જે છે એનું મહત્ત્વ આપણા બંધારણમાં ઘણું બધું છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ પાઠ છે પણ અહીંયા સુધી રાખીએ. બાકીનું હજી પાઠ ઘણો બધો બાકી છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી નમસ્કાર.